ખેડાથી સમાચાર કે જ્યાં સાબરમતી નદીના પુલ પાસે ગાબડું પડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે અને ભારે વરસાદને કારણે નદીના પુલના કિનારે આ માટી ધસી પડી, જેને કારણે આ ઘટના ઘટી। માટી ધસી પડી અને પુલમાં ગાબડું પડી ગયું છે। તસવીરો આપ જુઓ, ભારે વરસાદ બાદ અહીં આ ગાબડું પડી ગયું અને તેને કારણે સ્થાનિક લોકોએ હાલ પૂરતો આ પુલ બંધ કરી દીધો છે। राज्य में अनराधार वरसाद वरसी रह्यो छे, तेना कारणे क्यांक जनजीवन ठप थई जवा पाम्युं छे। बात करवामां आवे खेड़ा जिल्लानी तो अमदावाद ग्राम्य ने जोड़ता साबरमती नदीना ब्रिज पर मस्त मोटું ગાબડું પડી જવા પામ્યું છે। કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્યો બતાવે। સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે અને તેવા સમયે જે રીતે બ્રિજના છેડે મસ્ત મોટું ગાબડું પડ્યું છે, તેના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, તેવા સમયે જો વહીવટીતંત્ર તકેદારીના ભાગરૂપે આ બ્રિજને બંધ કરે તો નાગરિકોની સલામતી જળવાઈ રહે। ધર્મેન્દ્ર કપાસી, TV9 અમદાવાદ ગ્રામ્ય। ખેડા પાસેથી પસાર થતી સાબરમતી નદી જુઓ બે કાંઠે વહેવા લાગી છે। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સાબરમતીમાં આવ્યા છે નવા નીર અને ખેડા પાસે પસાર થતી નદીમાં જળ પ્રવાહ વધતો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ગઈકાલે વરસેલા અનરાધાર વરસાદને કારણે સાબરમતી નદી ગાંડીતુર બની છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અમદાવાદ ગ્રામ્યમાંથી વૌઠા તરફ જતી સાબરમતી નદીના આ દ્રશ્યો છે। પૂરની સ્થિતિ અત્યારે નદીની અંદર જોવા મળી રહી છે। મહત્વની બાબત એ છે કે જે રીતે અમદાવાદમાં વરસાદ વરસ્યો, વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી અને પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડા તાલુકાના જે સાબરમતી નદીના કિનારાના ગામો છે, તેમને વહીવટીતંત્ર દ્વારા સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 અમદાવાદ ગ્રામ્ય।